નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। અમેરિકા ઈરાન તણાવની અસર થરા ખાતે પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ માટે વાહનોની કતારો। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના બજારમાં ઉથલપાથલ વચ્ચે હવે તેની અસર ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ઉગર તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા પરાગ ફ્યુઅલ સેન્ટર પર ડીઝલ અને પેટ્રોલ ભરાવવા માટે ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને વાહન ચાલકોની ભારે ભીડ ઉમટી પડી છે। દિવસભર પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર, ટ્રક અને ફોર વ્હીલરની લાંબી કતારો જોવા મળતા સામાન્ય દિવસોની સરખામણીએ વધુ અવરજવર નોંધાઈ। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈંધણનો જરૂર પડતો જ ઉપયોગ કરવા દેશવાસીઓને અપીલ કર્યા બાદ લોકોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેતી અને પરિવહન સાથે જોડાયેલા લોકો આગામી દિવસોમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે અગાઉથી જ ડીઝલ ભરાવવા પહોંચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક સ્તરે કેટલાક પેટ્રોલ પંપ પર સ્ટોક હોવા છતાં પૂરતું વિતરણ ન થતું હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે। જોકે થરા સ્થિત પરાગ ફ્યુઅલ સેન્ટર દ્વારા તમામ ગ્રાહકોને સમાન રીતે ઈંધણ મળી રહે તે માટે મર્યાદિત વિતરણની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। પરાગ ફ્યુઅલ સેન્ટરના માલિક પરશુરામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે હાલ પૂરતો ઈંધણનો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ગભરાવાની જરૂર નથી। ખેડૂતોને ટ્રેક્ટર માટે રૂપિયા 3000 સુધી, ટ્રાન્સપોર્ટ વાહનોને રૂપિયા 6000 સુધી, ફોર વ્હીલને રૂપિયા 1500 સુધી અને મશીનો માટે કેરબા દ્વારા રૂપિયા 1500 સુધી ડીઝલ આપવામાં આવી રહ્યું છે। તેમણે લોકોને અફવાઓથી દૂર રહી જરૂરિયાત મુજબ જ ઈંધણ લેવા અપીલ કરી હતી। આજે જો ડીઝલ પેટ્રોલ જે ફાળવવામાં આવે છે ખેડૂતોને અને ટ્રાન્સપોર્ટરો માટે કેવી વ્યવસ્થા કરવી ટેક્સમાં આપીએ છીએ અને ફોર્મમાં પછી ઘડિયા એમવાળા છે એટલે 2000 અને ટુ વ્હીલર, ફોર વ્હીલર 2000 અમે મોટી ગાડીઓને 100 આવે મોટી ગાડી બધાનો વ્યવસ્થા પૂરી થવાય ગઈકાલે લગભગ 2500 ઉપર ગ્રાહકોને ડીઝલ પેટ્રોલ આપી છે। મારું